કાઠિયાવાડી સ્વાદનું એકદમ ટેસ્ટી ગવારનું રસાવાળું શાક બનાવવા માટે 250 ગ્રામ ગવારને સાફ કરી 2 વખત પાણીથી ધોઈને ચાળણીમાં રાખી દેવો। શાકનો સ્વાદ 4 ગણો વધારી દે તેવી લસણની ચટણી બનાવવા માટે ખાંડણીમાં 8 થી 10 લસણની કળીને બારીક ખાંડી લેવી। ત્યારબાદ ખાંડણીમાં મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું તેમજ 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી લસણ જોડે ખાંડીને વાટકીમાં કાઢી લેવું। ગવાર સિંગને વઘારવા માટે કુકરમાં તેલ ગરમ થવા દે તેમાં બારીક કાપેલી લસણની કળીઓને હળવી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાતળવી। ત્યાર પછી અજમાને પણ તેલમાં તતડાવી લેવો। હવે લસણની ચટણી ઉમેરી ધીમા ગેસ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવી। મસાલો શેકાવાની સુગંધ આવે એટલે તેમાં બારીક કાપેલું ટામેટું ઉમેરી તેને પણ ધીમા ગેસ ઉપર ગળાવી લેવું। હવે કુકરમાં ધોઈને રાખેલો ગવાર ઉમેરી મસાલા સાથે 2 મિનિટ સાતળવો। ત્યાર પછી ગરમ મસાલો મિક્સ કરવો અને અડધો કપ પાણી ઉમેરી સારી રીતે હલાવી લેવું અને કુકર બંધ કરી મીડિયમ ગેસ ઉપર 3 વિસલ કરી લેવી। હવે કુકરને ગેસ પરથી નીચે ઉતારી જાતે જ ઠંડુ પડવા દેવું। એકદમ સ્વાદિષ્ટ ગવારનું શાક તૈયાર છે।